કહેવાય છે કે ભગવાન જ્યારે પણ આપે છે છપ્પડ ફાડીને આપે છે। એવી જ કઈ સ્થિતિ સુરતમાં બની છે। છેલ્લા કેટલાક દિવસથી સુરતવાસીઓ બફારા વચ્ચે વરસાદની આતુરતાથી રાહ જોતા હતા અને વરસાદ તો શરૂ તો થયો, પણ એવો શરૂ થયો છે કે છેલ્લા 3 દિવસથી વરસાદ થોભવાનું નામ લેતો નથી। જિલ્લામાં 6 ઇંચથી પણ વધુ વરસાદ અનરાધાર વરસી રહ્યો છે। સુરત ડુબાલ ટેર્નામેન્ટ પાછળના ભાગે ઓમનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા। લોકોના ઘરોમાં પાણી ભરાતા પલંગ ખુરશી પર લોકો બેસવા મજબૂર બન્યા હતા। જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે ઘૂંટણસમા પાણીથી પસાર થવા લોકો મજબૂર બન્યા હતા। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ચાલુ વરસાદમાં બંધ પડેલી મશીનો હોય કે પમ્પિંગ હોય કે વાયર બદલવાની કામ કરતા જોવા મળ્યા હતા। સ્થાનિકોનો આરોપ લગાવ્યો કે ફ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો ચાલુ વરસાદમાં મશીનરી કામ, પમ્પિંગનું કામ, વાયર બદલવાનું કામ નહીં કરવું પડતે। દિવ્યાંગ અધિકારીને પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે પાણી ભરાય છે। સ્થાનિકો આરોપ લગાડી રહ્યા છે કે ફ્રી મોન્સૂન કામગીરી ન કરવાને કારણે અમારા ઘરોની અંદર છેલ્લા 2 દિવસથી સતત પાણી ભરાઈ રહ્યા છે। 2 કલાકમાં પાણી ઓસરવાની જગ્યાએ આજે 2 દિવસથી ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા છે। સતત 2 દિવસથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે સુરતના લીંબા વિસ્તારમાં આવેલ ડુંબાલ ટેર્નામેન્ટની અંદર આવેલ ઓમનગરના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીએ। અમે પોતે જાતે ઘૂંટણસમા પાણી જેમાં ઊભા છે। હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે લોકોના ઘરની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપણે ઘરના દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીશું। આપણે આ ઘરમાં હવે પ્રવેશ કરી રહ્યા છે। જોઈ શકો છો કે ઘરની અંદર કેટલું પાણી ભરાયું છે। નાના જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક પાણીની અંદર ખુરશી મૂકીને ટેબલ પર ક્યાંક ને ક્યાંક બેઠા હોય એવા દ્રશ્યો આપણને હાલ જોવા મળી રહ્યા છે। એ લોકો ટીવી હોય કે ફ્રીજ હોય તમામ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તમે વાત કરો તો જે કિચન છે તે ક્યાંક ને ક્યાંક કિચન સુધી પાણી ભરાવાની હાલ અહીં સમસ્યા જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા મોટા દાવા કરતી હોય છે, ફ્રી મોન્સૂન કામગીરીની વાત કરતી હોય છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે। આપ જોઈ શકો છો કે એમના વાસણ પાણીની અંદર તણાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આપણને હાલ અહીં જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો આ સોસાયટી ઓમનગર છે અને ઓમનગરની અંદર સારા એવા ઘરો આપણને જોવા મળી રહ્યા છે, તોય છતાં આની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા ફ્રી મોન્સૂનના દાવા મોટા કરતી હોય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આપણને હાલ અહીં જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકો છે, આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે દર વખતની જેમ આ વખતે પણ અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। તો હજુ તમે આ દ્રશ્યો બીજા પણ બતાવવાના કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીં હાલ સર્જાઈ રહી છે। જોઈ શકો છો કે કેટલો પાણી છે, ક્યાંક ને ક્યાંક બેડરૂમ હોય, કિચન હોય કે હોલ હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક આગેવાનો સાથે પણ આપણે વાત કરીશું। જી, કેટલા વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા હાલ અહીં જોવા મળી રહી છે? આ છે ને તો 10 વર્ષથી જ્યાંથી ઓમનગર વસાવવામાં આવ્યો ત્યારથી છે ને તો વરસાદ જ્યારે આવે ઘરોની અંદર છે ને 5 નંબર 4 નંબર 7 નંબર ગલીમાં પાણી ભરાઈ જાય છે અને બાળકોને ઉંમરદરાજ લોકોને એને ઉઠવા બેઠવા ખાવા પીવાની બધી તકલીફો ઊભી થઈ જાય છે। વારંવાર છે તો ફરિયાદ કરી છે, લેકિન એના નિકાલ આવતો જ નથી। દર વર્ષે વરસાદ ચાલુ થઈ એટલે પાણી ભરાઈ જાય છે। શું કારણ છે પાણી ભરાવાનું? કારણ તો એવું છે કે આ જે ખાડી છે, મીઠી ખાડી પહેલી બહુ પહોળી હતી, હમણાં દિવાલો બનાવીને એને સકડી કરવામાં આવી, જેનાથી પાણીના લેવલ ઊંચી જવાના કારણે પાણી છે ને ખાડીનો પાણી છે ને તો ડ્રેનેજ લાઈન થી ઘરોમાં ભરાઈ જાય છે। હજી કેટલા દિવસથી આ સમસ્યા થઈ રહી છે? કોને આપણે રજૂઆત કરી છે? જ્યારથી વરસાદ ચાલુ થઈ ત્યારથી જ આ સમસ્યા છે। હમણાં આ છે તો અઠવાડિયા વરસાદ બંધ થાય તો પાણી ઉતરી જાય છે અને પાણી ઘરમાંથી નીકળી જાય છે। કેટલા લોકોને આ તકલીફ ઊભી રહી છે। અન્ય સભ્ય છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। અમે જાતે પણ અહીંયા પાણીની અંદર ઉભા રહીને લોકોને ગ્રાઉન્ડ
ઝીરો રિપોર્ટિંગ દિવ્યાંગ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક બતાવવાના પ્રયત્ન કરી રહી છે કે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહી છે અને જોઈ શકો છો કે લોકોને કેટલીક હાલાકી વહી પડી રહી છે. આપ જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા જ્યારે મોટા મોટા દાવા કરતી હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના કરોડોના ખર્ચની વાત કરતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક પોલ ખુલી રહી હોય એવા દ્રશ્યો આપણને હાલ અહીં જોવા મળી રહી છે. લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થવાનો વારો આવે છે. લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે તેવા દ્રશ્યો આપણને જોવા મળીએ છે. આપણી સાથે આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું કે જે કેટલા વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. હું છેલ્લા અહીંયા 5મી વર્ષથી રહું છું અને આ સમસ્યા લગભગ છેલ્લા 5 વર્ષથી છે. એ પહેલા કોઈ દિવસે અમારી સોસાયટીમાં પાણી ભરાતા નહોતું અને આ 5 વર્ષથી અમે હેરાન થઈ ગયા છે, બાલ બચ્ચાઓ સાથે, ફેમિલી સાથે. આજેની તારીખના અંદર ગઈકાલથી અમારા ઘરના અંદર 4 ફેરી પાણી ભરાઈ ગયું ને 4 ફેરી અમે સફાઈ કરી ને 4 ફેરી એટલે 24 કલાકમાં 4 ફેરી અમારા ઘરમાં પાણી આવી ગયું. 24 કલાકના અંદર 4 ફેરી પાણી અમારા ઘરમાં આવી ગયું અને આ પાણી આવવાના પહેલા અમે અધિકારીઓને જાણ કરી. આજે સવારે બી મેં અધિકારીને જાણ કરી કે સાહેબ પાણી ભરાઈ રહ્યા છે, તમે કુંડીના ઢાંકણા ખોલો કે કઈ બી વ્યવસ્થા કરો. તો આજે આ દર્શો તમારી સામે જ છે. હમણાં 2, 2:30, 3 વાગવા આવ્યા, હજુ તો કોઈ ચીજનું એ લોકોએ નિકાલ કર્યું નથી. આ દર્શો તમારી સામે જ દેખાય છે. એ જે સવારની વાત છે એ છતાં હજુ પણ આ લેવલ આવ્યું નથી ને અધિકારીઓ આમ મીડિયાની સમજ બધી મોટી મોટી વાતો કરે છે, મોટું કરે છે, બાકી કઈ કામગીરીમાં કઈ છે નથી. એ કામગીરી તમારી સામે છે. જે 24 કલાકમાં 4 વાર ઘરોમાં પાણી આવી જતું હોય તો એની કામગીરી કેવી પ્રકારની છે તે તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો. શું કારણ છે પાણી સોસાયટીની અંદર, નગરની અંદર ઘૂસવાનું કારણ શું છે? આનું કારણ તો એક જ છે કે સોસાયટીમાં જે ખાડીઓ પર દબાણ થયા છે. જે ખાડી પેલા મોટી હતી એ પાણી ફેલાઈને નીકળી જતું હતું. હવે આ લોકોએ શાસક પક્ષ છે અને પછી અધિકારીઓએ પૈસા લઈને કે કોઈ બી વ્યવહાર કરીને જે આના ઉપર જો બાંધકામ કરવા માટે એ લોકોને છૂટ આપી છે. એટલે કે 2 ફોર્મ બાંધકામ કર્યા છે ખાડીઓ પર. 2 ખાડીઓના ઉપર બાંધકામ હોવાથી આ અમારા જેવા ગરીબ માણસોને આ સમસ્યાનો ભોગ બનવો પડે છે. જી, જે રીતે વાત કરવામાં આવે તો આ સુરતના ડુબ્બા વિસ્તારમાં આવેલ ઓમનગર ખાતે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. લોકોને ક્યાંક ને ક્યાંક જીવન જરૂરિયાત વસ્તુ માટે લોકોને પાણીની અંદરથી પસાર થઈને પોતાની ચીજ વસ્તુ લેવા માટે જવું પડે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર અમે પોતે અહીંયા ઘૂંટણસમા પાણીની અંદર ઉભા રહીને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે અને જે એસીમાં બેસીને જે અધિકારીઓ પોતાનું કામ કરતા હોય તેને ક્યાંક ને ક્યાંક જગાડવાના અમે પ્રયત્ન કરી રહ્યા છે. વાત કરવામાં આવે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ કરતી હોય છે તે ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોઈને તે ક્યાંક ને ક્યાંક એ દ્રશ્યો પર ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી પર મોટો એના લોકો, સ્થાનિક લોકો પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે સુરત મહાનગરપાલિકા પમ્પિંગના મોટા મોટા દાવા કરી રહી છે. પાણી ટૂંક જ સમયમાં કાઢવાના પણ દાવા કરી રહી છે, પણ સતત વરસાદ વરસવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા છે એવા અધિકારી દ્વારા જણાવવામાં આવે છે. પણ સ્થાનિક અહીંના જેના ઘરમાં પાણી ભરાયું છે તે શું કહી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું. આ અધિકારીઓ કહી રહ્યા છે કે પાણી કાઢવાની કામગીરી સતત ચાલુ છે. નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે તમારા ઘરોની અંદર પાણી ભરાયા છે. શું તકલીફ પડી રહી છે આપને? એમ કહું છું કે આજે 24 કલાકમાં એક ઘરના અંદર 3 વાર પાણી આવી જતું હોય. 3 વાર પાણી અમારે 3 વાર ઘરની સફાઈ કરવી પડતી હોય ને તે છતાં 24 કલાક વીતવા છતાં બી પાણીનો નિકાલ નહીં થયો હોય તો એ લોકો શું કામગીરી કરી રહ્યા છે ને પબ્લિકમાં શું કામગીરીનો શો કરવા માંગે છે લોકો. આજે તક હમણાં આટલું પાણી જે હોય તો 1-1.5 કલાકનું કામ છે, 2 કલાકનું કામ છે. માણસ આમ તેમ થયો હોય તો 1-1.5 કલાક 2 કલાકમાં કામ થયું. બાપા આજ તો તમારે 24 કલાક ઉપર વીતી ગયા છે તે છતાં ત્યાંનું પાણી હજુ તક સાફ થયું નથી તો એ લોકોની કામગીરી શું કરી રહ્યા છે ને તમને જે આ લોકો બતાવે છે કે અમારી કામગીરી ચાલુ છે, તમે ઇન્ટરવ્યુ એમના લીધા છે, હવે આ તમારી નજરની સમક્ષ આ બધું છે. હવે તમે એમને આ સવાલ પૂછો કે આટલું પાણી કાઢવામાં કેટલા કલાક લાગે. પમ્પિંગ ની વાત ચાલી રહી છે, પમ્પિંગ દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલુ રહી છે, તો શું લાગે છે આપને, શું તકલીફ પડી રહી છે? મોસમની કામગીરીમાં અમારા ટેક્સના પૈસામાંથી કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે
બરાબર છે, કરોડો રૂપિયા ક્યાં ગયા છે એ કઈ ખબર પડતી નથી. સુરત શહેરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક પમ્પિંગથી પાણી કાઢવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલીક મશીનો બગડી છે એવા દ્રશ્યો અહીંયા આપણાને જોવા મળી રહ્યા છે. આપણે અધિકારી સાથે વાત કરીશું. આપણા અધિકારી જ અહીંયા છે. જી સર, 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, અહીંયા મશીન બગડેલી છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે, શું કારણ? મશીન નથી બગડી. આપણે આ પાણીના પંપ મૂક્યા છે. લોઅર એરિયામાં જે પાણી ભરાય એ આ સંપમાં કલેક્ટ થાય છે અને સંપમાં પંપ મૂક્યા છે. એ પંપ પાણી ખાડીમાં નાખી રહ્યું છે, એટલે એની અંદર જે કચરો આવી ગયું છે તેને કારણે બંધ થઈ ગયા છે. મશીનરી બગડી નથી, મશીનરી સારી કન્ડિશનમાં છે. જી સર, પણ લોકોના ઘરોની અંદર પાણી ભરાય છે, આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, તો શું કારણ છે એનું? આ લો લાઈંગ એરિયા છે એટલે પાણી ભરાવે એ સ્વાભાવિક છે. લો લાઈંગ જ એરિયા છે, નીચાણવાળો એરિયા છે. જ્યારે ખાડી પાણી લેતું બંધ કરતી હોય, ખાડીની અંદર 8.5 મીટરનું લેવલ છે, એમના તમામના ઘરો અને રેસિડેન્સ આ પોકેટ 8.5 મીટરથી નીચાણવાળો વિસ્તાર છે, એટલે વરસાદના પાણી ભરાયા છે. હજી કેટલા સમયમાં પાણી અત્યારે આ લોકોના ઘરોમાંથી કાઢવામાં આવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા કાઢવામાં આવશે? સતત જ આપણું જ્યારથી 2 દિવસ પહેલા વરસાદ ચાલુ થયો ત્યારથી પમ્પિંગ ચાલુ છે. તમામ સ્ટાફ અહીંયા હાજર છે અને પમ્પિંગ કરીને પાણી કાઢી જ રહ્યા છે. અત્યારે પણ ચાલુ જ છે. સતત વરસાદ પડવાને કારણે જેટલું પાણી ખાલી કરીએ છીએ એના કરતાં વધારે પાણી ઉપરથી ધરતીમાંથી આવે છે. આપણે તરત જ આ પ્રયત્ન કરીને ખાલી કરવાની કામગીરી ચાલુ રાખી છે. સતત વરસાદ વરસવાના કારણે આપ જોઈ શકો છો કે ખાડી છે તે બે કાંઠે વહી રહી છે તેવા આપણને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પમ્પિંગની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે સતત અહીંયા પમ્પિંગની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ત્યારે ટૂંક જ સમયમાં પાણી વરસાદ બંધ થાય અને વરસાદ બંધ થયા પછી ક્યાંક ને ક્યાંક પાણી સુરત મહાનગરપાલિકા દ્વારા કાઢવાની કામગીરી હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીંબાદની વાત કરીએ તો લીંબાદ વિસ્તારના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. લીંબાદ મીઠી ખાડી વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે નાના નાના જે ભૂલકાઓ છે તે પાણીમાં ક્યાંક ને ક્યાંક અહીં રમી રહ્યા હોય, પરંતુ દર વખતની આ સમસ્યા છે, કેમ કે અહીં દર વખતે અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના કામ ધંધે જવા માટે કે કોઈ જરૂરી ચીજ વસ્તુ લેવા માટે બહાર જવા માટે તો ઘૂંટણ સમા જેટલું પાણીથી એ લોકોને બહાર નીકળવાનો વારો બહાર આવી રહ્યો છે. ત્યારે જોઈ શકો છો કે લોકો હવે ક્યાંક ને ક્યાંક ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. કેટલાક લોકો છે તે ઘરની બહાર જ પાણીની મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ જે ખાડી કિનારા પર જે વર્ષોથી મીઠી ખાડી આવી છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. કેટલાક રાહદારી છે, આપણે એમની સાથે વાત કરીશું. जी, क्या समस्या हो रही है इधर? पानी की समस्या तो इतनी है सर कि कोई आया नहीं है, कोई राहत. 3 दिन से पानी चालू है. पानी का कोई गए साल भी तो मोटर लगा था मुझसे, पानी हेड पंप लगाया था. ये साल तो कुछ भी नहीं है. अजी, क्या कारण है पानी बार बार इधर भर जाता है? ये सब ये दीवार बनाया है जब से ये प्रॉब्लम आने लगा है. હજી વાત કરવામાં આવે તો રાહદારીઓ ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યા છે કે એસએમસી ના સુરત મહાનગરપાલિકાના તંત્રના કોઈ પણ અહીં અધિકારી હોય કે કર્મચારી તો અહીંયા આવ્યા નથી કે પંપ લગાવીને પાણી બહાર કાઢવામાં આવે એવી કોઈ વ્યવસ્થા અહીં કરવામાં નથી આવી. તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાવાના દ્રશ્યો અહીં હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે સુરત મહાનગરપાલિકા કરોડોના ખર્ચે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે તે ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો પાણી ભરાવાના તે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા પર પ્રશ્ન ઉભો કરી રહ્યું હોય તેવા દ્રશ્યો આપણને હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની બેદરકારીના કારણે અહીં હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે સતત 2 દિવસથી વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. મીઠી ખાડીના કારણે લીંબાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે. લીંબાદ વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે, જેના કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો કે વરસાદ થોડીવાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાં પસાર થતી હોવાને કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાત નાકા સુધીના રસ્તા પર વ્રજ ચોકની આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લામાં પડી રહેલા ધમાકેદાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ તંત્રનું ટેન્શન વધ્યું છે. સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થવા સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિસિપલ તંત્ર સતર્ક બની ગયું છે. મીઠી ખાડી તેથી ભયજનક સપાટી લગોલગ વહેતી હોવાથી મ્યુનિસિપલ તંત્રે સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. સુરત જિલ્લામાં આવેલા પલસાણામાં સૌથી વધુ 162 મીમી વરસાદ પડતા નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળતા ડીએસપી સહિતના અધિકારીઓ રોડ ઉપર ઊભા રહ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં 2 થી લઈને 6 ઇંચ જેટલો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નેશનલ હાઈવે નંબર 48 બલેશ્વર પાટિયા પાસે મોડી સાંજે રોડ ઉપરથી પાણી ભરાતા દિશા વિહોણો બનતા કોઈ અકસ્માત નહીં સર્જાય અને લોકો સલામત રહે તે માટે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક પીઆઈ પીએસઆઈથી લઈને તેમાં પોલીસનો કાફલો રોડ ઉપર મોડી રાત સુધી હાજર રહી ટ્રાફિકનું ભારણ હળવું કરી અકસ્માતગ્રસ્તોની ભારે અસર કરી રહ્યા છે. સોમવારે સવારના 6 વાગ્યાથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સવારના 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં 162 મીમી એટલે કે 6 ઇંચ, બારડોલી અને કામરેજમાં 4 ઇંચ, જ્યારે મહુવામાં 22 મીમી, ઓલપાડમાં 25 મીમી, માંગરોળમાં 31 મીમી, ઉમરપાડામાં 95 મીમી, માંડવીમાં 107 મીમી, સુરત શહેરમાં 80 મીમી, ચોર્યાસીમાં 51 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 22 રસ્તાઓ ઓવરટોપિંગ તાકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે, જેમાં માંડવી તાલુકાના મોરીઠા કાલીબેડ રેગામા રોડ, ઉસ્કેર મુંજલાવ બૈધાન રોડ તથા ઉસ્કેરથી મુંજલાવ બૈધાન રોડ, ઉમરસાડી ખારોલી, મોરીઠા કાલીબેગ રેગામા રોડ એમ 5 રસ્તા બંધ કરાયા છે. જ્યારે પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બીએ રોડ, પાર્કિંગથી ચલથાણા બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સિસોદરા રોડ, ટુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોડવાના રસ્તા બંધ કરાયા છે. બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા, મોવાછી જોઈનિંગ, સામપુરા, વડોલીથી બાબલા, ખોજપાડી, વાઘેચા જોઈનિંગ SS 167 રસ્તો, સુરાલીકોટ મુંડાથી બિલધા, સુરાલી ધારિયા ઓવારા, વડોરી અચેલી, સુરાલી સવિન જકાત નાકા ઘરેથી ધારિયા કોઝવે સુધી, ખોજપાડીથી વાઘેચા, ટિમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામને જોડતા પંચાયત હસ્તકના 10 રસ્તા વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે, જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકશે. સુરત શહેરમાં વરસાદે ભારે જોર પકડ્યું છે. તેમાં નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલા પૂના કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે.
આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા. જો કે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગઈકાલે અને આજે આ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે. પૂણા કુંભારિયા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ રહ્યા છે. પૂણા કુંભારિયા ખાતે આવેલા પાદર ફળિયું, હળપતિવાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અંદાજિત 7 થી 8 ફૂટ ખાડીપુરના પાણી ભરાતા લોકો ઘરોની અંદર કેદ થયા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. બંને વિસ્તારો બેટમાં ફેરવાયા છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડીપુરના પાણીમાં કારણે ઘરોમાં કેદ થયા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને પડી રહેલી હાલાકી છતાં પ્રજાના પ્રતિનિધિઓની ગેરહાજરી છે, જેથી ધારાસભ્યો કોર્પોરેટર સામે પણ રોષ ઠાલવ્યો છે. પૂણા કુંભારિયાના લોકોની હાલત કફોડી થઈ રહી છે. મોડી રાતે પાણી ભરાવાને કારણે 20 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આજે વહેલી સવારથી પૂણા અને કુંભારિયાના બોટ દોડતી થઈ છે. સામાન્ય દિવસોમાં પૂણા કુંભારિયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે, પરંતુ હાલમાં પડી રહેલા ધમાકેદાર વરસાદને કારણે આ વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી, તેથી રોડ બંધ કરાયા છે. જેના કારણે હાલમાં વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિના કારણે ગઈકાલે રાત્રે લિંબાયત ઝોન દ્વારા પૂણા કુંભારિયાના 20 લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડી લીધા હતા. આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે કેટલાક ગામોના રસ્તા બંધ થયા છે. પલસાણાનું બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂર આવતા ગામ નજીક પાણી પ્રવેશી ગયા. 2 દિવસમાં ખાડી પરનું દબાણ દૂર નહીં થાય તો સરપંચ દ્વારા ધરણા ઉપર બેસવાનું જણાવ્યું. છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. પલસાણા તાલુકાના બલેશ્વર ગામ પ્રભાવિત થયું છે. બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઈવેને જોડતી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાડી તેમજ ગામ મારફતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ખાડીને અડીને આવેલા 60 જેટલા ઘરોમાં રહેતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. જેના પગલે બારડોલી ફાયરની ટીમને બોલાવાતા ફાયરના માણસોએ ખાડી ફળિયાના લોકોની અવરજવર માટે દોરડું બાંધવામાં આવ્યું અને ઇમરજન્સીમાં લોકોને બહાર કાઢવા માટે બોટ સાથે ટીમ પણ તૈયાર કરવામાં આવ્યું. આ ખાડી ઉપર મિલો દ્વારા કરાયેલા દબાણ માટે મામલતદારને બલેશ્વર ગામના સરપંચે રજૂઆત કરતા ખાડી ઉપરનું બિન અધિકૃત દબાણ 2 દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો ધરણા ઉપર બેસવાનું જણાવ્યું હતું. મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે. હું બલેશ્વર ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું. આ તમે અમારા વિસ્તારમાં જોઈ શકો છો કે પાણીની પૂર આવી ગયો છે અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ જે આવેલી છે રાજહંસ તથા કાલાગોળા, તેમાં અમે હમણાં પણ સાહેબ જોડે વિઝિટ કરીને આવ્યા છે. એ લોકો જોડે અમારી ઘણીવાર લડત પણ થઈ ચાલુ છે અને અમે ઘણીવાર એમને નોટિસો પણ આપી છે. તેમ છતાં પણ એ ઇન્ડસ્ટ્રીયલ વધુને વધુ ખાડીની અંદર પ્રવેશ કરી રહ્યા છે. મામલતદાર સાહેબમાં પણ અમારો કેસ ચાલ્યો હતો, તેનું પણ અમે નિકાલ પર છે. હજુ સાહેબે એમને જે હુકમ આપ્યો છે તેના પર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ 2 દિવસની અંદર સાહેબ એનું નિકાલ લાવી આપીશું. જો એ એમ કરવામાં સાહેબ તમને બી અમે એ કરીએ છીએ કે જો તમે બી એમાં અચૂક થશો તો અમે પછી ધરણા પર બેસી જઈશું આપની ઓફિસે. એવી અમને અમારી નમ્ર તમને અરજ છે કે તમે 2 દિવસની અંદર અમારા ગામમાં જે ગરીબો રહી 200 જેટલા ઘરો ડૂબી જતા છે, એ આજે 2 થી 3 વર્ષથી આ સમસ્યા ઊભી થતી છે. તેનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને ફેક્ટરીવાળાઓ ખાડીની અંદર ને અંદર જ પ્રવેશ કરી રહ્યા છે. તેને અટકાવવામાં આવે સાહેબ, અમારી એટલી જ અરજ છે. દર વર્ષે જે ખાડીનું પાણી ઉભરાવું છે, જે રાજહંસ ટેક્સ પાસે તેનું કેમ પાણી એ લોકોનું કેમ નિકાલ નથી થતું, શું કહેશો? રાજહંસ ટેક્સપા દ્વારા અને કાલાગોળા જે લુથરા ઇકો ટેક્સટાઇલ પાર્ક છે તેના દ્વારા ખાડીની અંદર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ગેબિંગ વોલ અને
અંદર બધું ટ્રીટમેન્ટ પ્લાન બધું બાંધી દેવામાં આવ્યું છે. તેના કારણે આ 200 જેટલા ઘર પાણીના વરસાદી મોસમમાં, હજુ તમે તો જોઈ શકો છો કે વરસાદી મોસમ તો હજુ શરૂઆત છે, તેટલામાં તો આખું ગામ અમારા 200 જેટલા ઘર તો ડૂબી ગયા અને અમારે 500 થી 600 માણસનું અમે સ્થળાંતર કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એ ઘણું દુઃખવાળી વસ્તુ છે. જો 24 કલાકથી વધુ જો વરસાદ વરસે તો પંચાયત દ્વારા શું સુવિધા આપવામાં આવી છે ગ્રામજનો? પંચાયત દ્વારા અમારે સ્કૂલમાં સંસ્કાર કેન્દ્ર છે અમારો, તેમાં અમારે સ્થળાંતર કરવાની અમે સગવડ રાખી છે અને જેટલા બી માણસોને અમારે સ્થળાંતર કરવું પડશે અમે એની પૂરેપૂરી તૈયારી રાખી છે. હાલ કઈ રીતની પરિસ્થિતિ? હાલ પાણીનું ઉતાર થઈ રહ્યો છે, પાણી રિવર્સ થતું છે, એટલે હમણાં હાલ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થળાંતર કરવાની જરૂર દેખાઈ રહી નથી. 2 દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ જે ખરું એ બલેશ્વર ગામમાં ટાંકી ફળિયું અને ખાડી ફળિયોમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પરંતુ ઓલરેડી એમના જે ત્યાં ટેકરા ફળિયા અને એમના જે રહેવાસી ખરા એ સતત તલાટીશ્રી અને સરપંચ સાહેબના કોન્ટેક્ટમાં જ છે. હાલ સ્થળાંતરનો કોઈ પ્રશ્ન જણાતો નથી, પરંતુ સતત જે અમારા સરકારી કર્મચારીઓ છે, અમારી જે ટીમો જે ખરી એ સતત એમના સંપર્કમાં જ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો એ મુશ્કેલીને પહોંચી વળવા માટે ખડે પગે અમે અહીંયા ઉપસ્થિત છીએ. હાલ વરસાદ પણ બંધ રહી ગયેલો છે, એટલે થોડો ટાઈમ જો વરસાદ બંધ રહે તો પાણી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હાલમાં સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી. થેન્ક યુ. જી સાહેબ, 24 કલાકની અંદર હાલ 7 થી 8 ઇંચ વરસાદ વરસ્યો છે. હજુ જો 24 કલાક વધે કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થશે એના માટે શું સુવિધા આપવામાં આવશે? હા, 24 કલાકની અંદર જે દરેક ભારે વરસાદની પણ પેલું થાય તો અમે પાણીનું લેવલ જોઈને સરપંચશ્રી તથા ગામના આગેવાનો સાથે મળીને એ લોકોને પણ પરિસ્થિતિનો ખ્યાલ હોય છે કે ક્યાં સુધી પાણી આવે તો આપણે સ્થળાંતરનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો એમની જોડે અમે સતત સંપર્કમાં છીએ અને એવું ભારે વરસાદની આગાહી કે સતત વરસાદ જો પડી રહેવાનું જો ધ્યાને આવશે તો અમે સ્થળાંતર એમને ચોક્કસ કરાવીશું અને સ્થળાંતર બાબતે અમારી બલેશ્વર ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં અમે સુવિધા પણ કરેલી છે. સુરતના વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે બિલ્ડિંગને લગતી કામગીરી માટે બિલ્ડિંગ પર લગાડવામાં આવેલા લાકડા અને નેટનો શેડ તૂટી પડ્યો હતો. ભારે પવન અને વરસાદને કારણે શેડ તૂટી પડ્યો હતો. તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. કારો અડધી ડૂબી ગયેલી છે. સાનિયા હિમત ગામમાં સતત બીજા દિવસે 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે અંગે સુરતના મેયર દક્ષેશ મવાણીએ જણાવ્યું કે ગામમાં અમે 2 બોટ મૂકી છે. 35 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. મેડિકલની ટીમ અને ફાયરની ટીમ ત્યાં કાર્યરત છે. ઉપરવાસમાં વરસાદને કારણે ખાડી લેવલ પેરેલલ છે. આજે દરિયામાં ભરતી પણ આવશે. સુરતમાં નવો પૂર્વ સરથાના ઝોનમાં સરથાના વ્રજ ચોક, લંટુરિયા હનુમાન મંદિર, સીમાડા વોટર વર્કની પાછળ આવેલી આદર્શ નિવાસી શાળા બોયઝ હોસ્ટેલના 45 બાળકોને સરથાના કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી. સુરતના સારોલી ગામમાં વરસાદી પાણી ઘૂસતા પોલીસ મથક સંપર્ક વિહોણું થયું છે. પોલીસ મથક રસ્તા પર છાતીસમાં પાણી ભરાય છે. રોડ પર એક બસ પણ ગઈકાલથી ફસાઈ ગઈ છે. ખાનગી સ્કૂલમાં પાણી ઘૂસી જતા સ્કૂલ પણ બંધ કરાઈ છે. રેસિડેન્સીમાં જવા આવવા માટેનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સિટી બસ અને BRTS બસના રૂટ ઇફેક્ટ થયા છે. હાલ મળતી માહિતી મુજબ પલસાણા કામરેજ વધારે વરસાદ પડ્યો છે. લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. એનું પાણી આપણા ખાડીઓમાં આવશે. હાઈ ટાઈડ સમય હોવાથી લેવલ વધવાની શક્યતા છે, જેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાડી પૂરની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે 2 દિવસથી સુરતીઓ માટે ખડે પગે ઊભી રહેનાર સુરત પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અને ખાસ કરીને બાળકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. લીંબાદ વિસ્તારમાં તેઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે ગટરના ખુલ્લા ઢાંકણા કે ઊંડા ખાડાને કારણે જાનહાનિ થવાની શક્યતા રહેલી છે, જેથી કરીને લોકો તેમના બાળકોને ઘરની બહાર ન કાઢે. તાપી નદી ઉપર સુરત ખાતે આવેલા વિયરકમ કોઝવેની સપાટીમાં 2 દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં આવેલા વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી રહી છે.
જેના કારણે વિયરકમ કોઝવેની સપાટી વધી રહી છે. આજે સવારે 6 કલાકે કોઝવેની સપાટી 7 મીટર નોંધાઈ છે. સુરતમાં લિંબાયત અને પર્વત ગામ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા તો બીજી તરફ રોડ રસ્તા પણ બંધ થઈ ગયા. ત્યારે અલથાણ ખાડી વોકવે પર કાર પાણીમાં ફસાઈ. ઘટનાની જાણ ફાયરને થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. પાણીમાં ફસાયેલી કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી ઓવરફ્લો થઈ રહી છે. ખાડીનું પાણી વોકવે પર ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો. સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડીઓમાં જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતાં કાંઠાના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે. આપણા પાણી ખાડીઓમાં આવશે. હાઈટાઈડ સમય હોવાથી લેવલ વધ્યાની શક્યતા છે, જેવું મોનિટરિંગ કરવામાં આવ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાડીપુરની ભીતિ પણ સેવાઈ રહી છે. સુરતમાં આવેલા વિયરકોમ કોઝવેની સપાટી 2 દિવસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સવારે 6 કલાકે કોઝવેની સપાટી 6 મીટર નોંધાઈ છે. સુરત પલસાણાના બલેશ્વર 32 ગંગા ખાડીમાં પાણી વધતા ટાંકી ફળિયાના 30થી વધુ પરિવારનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું છે. 3 દિવસથી પડતા વરસાદને પગલે પલસાણાના બલેશ્વર 32 ગંગા ખાડીમાં પાણી વધતા ટાંકી ફળિયાના 30થી વધુ પરિવારોનું બારડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. તમામને બલેશ્વરની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વડદલા ગામ જવાના રસ્તે આવેલા રાજહંસ ટેક્સપા કમ્પાઉન્ડમાં ખાડી કિનારે ફેક્ટરીમાં ફસાયેલા લોકોનું બારડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા અને હજુ પણ રેસ્ક્યુ પ્રક્રિયા ચાલુ છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી એવા ભરાયા છે કે 900 જેટલા પરિવારને ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા છે. ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે. કેટલીક જગ્યા પર ઝાડ પડવાના બનાવ બનવા પામ્યા છે, તેમજ કરંટ લાગવાના કિસ્સા પણ વધતા જાય છે. ભારે વરસાદને કારણે સુરતના 9 તાલુકામાં 32 જેટલા રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. બારડોલીના 18, માંગરોળમાં 4, પલસાણા અને માંડવીમાં 3, 84 અને કામરેજમાં 1 રોડ બંધ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આજે દિવસના મેઘરાજાનું જોર યથાવત રહેતા સરથાના ઝોનમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે લિંબાયત અને વરાછામાં 5.50 ઇંચ સહિત તમામ ઝોનમાં ધીમાર વરસાદને કારણે 12 કલાકમાં સરેરાશ 3.35 ઇંચ અને 24 કલાકમાં સરેરાશ 8.63 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેરમાં પૂર વગર પાણીથી શહેર તરબોળ થઈ ગયું હતું.